કા પપ્પા ફેમિલી કેમ છો બધા બધા મજામાં દેશો ને નો મજામાં હોય તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી, જય જાનભાઈ. અત્યારે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણું બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી હોય છે. થોડો સાંજનો સમય કહેવાય, કારણ કે જે છે ને 5 વાગ્યા છે એટલે થોડો સાંજનો સમય કહેવાય. અને આજે કેન્દ્રમાં જવાનું છે એટલે આપણે ચકલીના માળામાંથી પણ વીએ ને મારી વાત તો જો ખીચડી મેક્યા છે, ખીચડી મેક દીધી બા, ખીચડી મેક દીધી બા. તમે ખીચડી મેકતા હતા ઠેક વંડે. હા હા, મારી મમ્મી તો જો રીંગણા શેકે છે, કારણ કે ઓળો કરવો છે ને એટલે આપણને ભૂખ લાગી ગઈ છે ને તો આપણે છે ને નાસ્તો કરવા બેસી જઈ. જો નાસ્તામાં અને આ જીગુપી હાની મોકલાવી છે ને તો હાની ખાવાની છે અને આમાં ચાટપુરી ને એવું છે. અને આ જો મિત્રો હાની છે જીગુપી મોકલાવી છે. આ દિનેશ આવ્યા હતા ગઢડા વાળા તે જીગુપી મોકલાવી છે. અને મારી મમ્મી જો વાળા રીંગણા શેકે છે ને આપણે જ્ઞાનમાં જવાનું છે. અને આ કાલનું છે ને કાલે મારે ગામમાં આખ્યાન આવ્યું હતું. કૃષ્ણા તો જોવા ગઈ હતી અને બ્લોગ ઉતાર્યો છે ને એ પણ આજે તમને જોવા મળી જશે ઈચ્છા જોવા. તો કન્ટિન્યુ બ્લોગ આમાં થાય બન્યા રહેજો. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં દર્શન નો મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા રહો એટલે મજામાં આવી જઈશું. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈમાં. મસ્ત મજાનો જો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે ને. ત્યારે છે ને આપણે વાડીએ જવાનું છે તે પહેલાં મેં કીધું છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરતી જવાનું. આમ જો હાવ સાંજનો સમય થઈ ગયો છે અને જો આપણે મસ્ત મજાનું અને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું. તમને બધાને છે ને હું એક બાર છે ને વસ્તુ બતાવું. બાર જો અને છે ને આ પેલા ઉતાર્યા છે. કા પપ્પા શું કરવાનું ઠેક દુકાનું કરવાની છે પપ્પા. જો આ બાજુ ઉતાર્યા છે અને આ બાજુ બેલા ઉતાર્યા છે. બે બાજુ જો મસ્ત મજાના બેલા ઉતાર્યા છે ને છે ને દુકાનું સણવાની છે. તો તમારે કોઈને ભાડે લેવી હોય ને તો કહેજો. હવે સણા જાય ને ત્યારે પાછા તમને બધાને ભાડે દઈશું. ત્યાં સુધી તો અમે નહીં લેવી જોકે. તો હશે ને આપણે વાડે જવાનું છે તો વાડેથી પાછા આવીને જ મળશું. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. મિત્રો મસ્ત મજાના આપણે જો જમી કરી નવરાત થઈ ગયા છે ને ફરી વાર તમારી સામે રજૂ થઈ ગયા છે ને આપણે જો મેં તમને કીધું હતું કે વાડે જવાનું છે. વાડે તો કાંઈ ગયા નહોતા. પછી મેં કીધું છે ને ઘરે રહો એટલે કાંઈ વાડીએ ગઈ નહોતી એટલે ઘરે સૌ અને જમી કરીને પણ નવરા થઈ ગયા છે ને. આજે તો જમવામાં બહુ સારું હતું. રીટા માસી નથી ઢોકળા આવ્યા હતા અને ગોપીની નથી ભાત આવ્યો હતો. જોકે આવ્યા નહોતા, હું છે ને લેવા ગઈ હતી. સાઈડની બહુને મૂકવા ગઈ હતી. મેં કીધું છે ને ભાત ખાવા છે તો રેટલા પણ કીધું તમે ભાત દો. તો એને છે ને ભાત દીધા હતા. આપણને બહારનો કેવો માહોલ છે તમને બધાને બતાડવી. તમે મમ્મી શું કરો છો? ઠેક જય માતાજી જય જાનભાઈમાં. અને મીતુ તું શું કરશો? ઠેક એ જો આવું કાંક કામકાજ કરે છે. આમાં પપ્પા બેઠા છે. કા પપ્પા જમી લીધું? ઠેક જો જમી કરીને એ તો બેઠા છે ને આપણે છે ને જેમ કે રોજની જેમ થોડું ઘણું હોમવર્ક બાકી છે તો આપણે છે ને થોડું ઘણું હોમવર્ક કરી નાખી. જોકે દીધું નથી તો થોડું ઘણું કરતા જઈએ એટલે ઓછું. અને આજ તો છે ને આપણે માળામાં પણ ગયા હતા એટલે તો આપણે છે ને સાંજે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું. પહેલાં કીધું ન કીધું કાંઈ ખબર છે નહીં આપણને. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. અને મિત્રો તમને એક વાત કહેવાની તો હવે ભૂલાઈ ગઈ. કાલે છે ને અમે આખ્યાન જોવા ગયા હતા. તો આજે છે ને આખ્યાનનો વ્લોગ આવશે. તો તમે છે ને આખ્યાન કહેશો કે રામા મંડળ કહેશો. અમે તો છે ને આખ્યાન કેવી રામા મંડળ કેવી બધું કેવી. તો છે ને તમે બધા છે ને આખ્યાનનો વ્લોગ છે ને જોજો તે આખો જોજો. કાલે નથી મૂક્યો, આજ મૂકવાનો છે અમારે આખ્યાનનો વ્લોગ. તો કન્ટિન્યુ આપણે જો જમી કરી તો નવરા થઈ જશે ને હમણાં છે ને ઠંડીનો માહોલ થોડો વધતો જાય છે ને તે મારું પાસે ને પડદો બાંધે છે. જો આ પડદો બાંધી દીધો. જીગુ ફૂલ આવ્યા છે ને તે કાબુપા મારું પા પડદો બાંધે છે. દાદા હમણાં ઠંડી બહુ પડે છે કે નહીં? ઠંડી પડે છે એટલે પડદો બાંધી છે. હા. અને બા તમે શું કરો છો? પડદો જોવો છો એમને બાંધે છે. જો મસ્ત મજાનો બાંધી દીધો છે.
કેવો લાગે છે? જરી કોમેન્ટ કરીને કહી દેજો. ઠંડીનો માહોલ છે એટલે તો પડદો તો બાંધવો પડે ને. હા આપણે છે ને ઓલા ઘરે જવાનું તો અત્યારે છે ને કેન્સલ છે કારણ કે એને છે ને ધોળી ઈચ્છા જોવા જવું છે અને કૃષ્ણ કે હાલ ઓલા ઘીરે તે કે ધોળી કે માન થવું કારણ કે ઈચ્છા જોવા જવું છે અમારા ગામમાં કીધું અને આ બેન જો ઓપિંગો બેઠીંગો બંધ્યું છે બાંધે છે હું તું કને એની નથી ઈ પાત્ર હોય છે લે અને ઓપિંગો બેઠીંગો બંધ્યું તો મેં ઓન કીધું નો ઓપિંગ કેરું નો ઓપિંગો કરું છે ઈ ઓપિંગો નથી કે તો મેં દેખો મારી લીધો મને આ કે ફેરી રડાડતી અને થોડી તું શું કરશો બેઠી છો બેઠી છો એમને આ થોડી પણ કરવાને ન ખાઈ જાય કો કટકો ને તાર રાઉલ પણ તું જાનું તો ના પાડશું કઈ મિત્ર બાંધવા થઈ જશે થોડી ને જા બાંધો ને માટે જ જાવ પણ બાંધવાન જો ના આવે નહીં જાવ તું હું આવી જશ યજુ એને ચાંદો જાવ માર સેમ્પલ નું કામ પીરે યજુ બેબી હા એને ચાંદો જાવ પણ એને બીક લાગે
હજુ આપણે ધોળી આવીને છે હો પણ તું હંતા છો લેવા જો તો હંતાઈ જાય છે ધોળતું જ આવે ને છે જો મિત્રો છે ને ધોળી ક્યાં જોવા જશે ને તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો એટલે જય માતાજી જય જાનભાઈમાં પૂરો કરી દીધા તો બાય બાય સબસ્ક્રાઇબ કરતા જાવ ને યાર હાલો બાય બાય ઓલા બધે બાજે છે હાલો બાય બાય